જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છે સધીમાના મંદિરે થઈને દરવાજા. એ પાટણની સધી માતા કહેવાય. દર્શન કરવા જાઓ હું રાહુલ દેવ. આ બાજુ રાહુલ રાહુલ જતો ચાર રસ્તા દોડી દીધા. બસ આજે થઈ ગયું ટ્રેન દરવાજા જ આવું. ટ્રેન દરવાજા સધી માતા અમે પણ દર્શન કરીએ, તમને પણ દર્શન કરાવીએ. મળીએ એક ત્રણ દરવાજા. તો મિત્રો જો અમે પહોંચી ગયા બગવાડા દરવાજો, મતલબ પહેલો ફુવારો સિદ્ધરાજ જયસિંહની પ્રતિમા. આ બગવાડો દરવાજો જુઓ, બહુ વર્ષો મિત્રો. આ આવ્યો હિંગળા ચાચર ચોક. આટલા પાટણમાં પહેલા મોટામાં મોટી મિત્રો નવરાત્રિ થતી. હિંગળાજ માતાનું મંદિર છે બાજુમાં, એટલો આનું નામ પડ્યું હિંગળા ચાચર ચોક. બાકી જાજી અમને કોઈ ખબર નહીં હોય, ભલે અમે પાટણ ના રહ્યા. જેટલી ખબર હોય એટલું બોલાય, બાકી ઇતિહાસ અંગત કોઈ છેડખાની ના કરાય. તો મિત્રો આટલા ગોળ શેરી આની અંદર સામે ત્રણ દરવાજા દેખાય. જુઓ, સતી માતાનું મંદિર એક કમ્પ્લીટ દરવાજાની હાથ જ છે. પાટણના હાશી એને ખબર છે, અને પાટણ આજુબાજુના હાશી એને ખબર છે. આજે સતી માતાનું મંદિર. જય સતી માતા. મિત્રો દર્શન કરી લીધા. મેં પણ દર્શન કર્યા અને તમને પણ દર્શન કર્યા. હવે જાહુ બજારમાં ફરતા ફરતા કે તો મિત્રો થઈ ગયો ટ્રાફિક. જોઈ લો રેલવે સ્ટેશન. હા તારી રેલવે ગાડી આવી લાગે. શું કેવું મિત્રો? વચ્ચેમાં ટ્રાફિક ગયા હતા શાકભાજી લેવા માટે. જેમ શાકભાજી ખાવા જોયું એટલે 100 બધી એટલે લારીથી શાકભાજી લેવાની. એ લારી આવી થઈ જવાનું. એ લારીવાળા કહી દેવાની. એ લારીમાં તો બરોબર, એ લારી ના હોય એ લારી લાવીને આપણે શાકભાજી શાકભાજી લઈ લીધી ઘર માટે. ચા પીતો 1-2 વર્ષથી કોફી પીવો સારા વાદે. આ એક કોફી પીવો પાછું. હા, એટલે માનસીએ તો લગભગ 2011માં કાઢ્યું. 13થી મિત્રો 2013-14થી મારી બેઠા હતા માનસી. તો પહેલાં બીજી એક લારી હતી. ના, પહેલાં બીજી હતી, એના પછી માનસી બની. પહેલાં લારી હતી, એના પછી માનસી બની. તો હાલે એની એ જ જગ્યાએ અમે હાલે મિત્રો પહોંચીએ છીએ. એ માનસીવાળો અમારો મિત્ર છે. તો જો આગળ કેમ મળીએ કેમ સ્ટાર્ટ બોલો. કોફી પી મિત્રો, આવી જાઓ માનસી. તો મિત્રો જો કોફી આવી ગઈ છે. આ પીવો છો બ્રિજ નવજીવન ચોક. તો મિત્રો આજ છે હોળી. હોળીના જો રોડ સુમસામ પડ્યા છે. કોઈ હ નહીં યાદ, કોઈ દેખાતું નહીં. જો મુજ કોઈ રંગે ના, એટલે પાછળના રોડે થઈને આવ્યો ને, પાછળના રોડે થઈને ત્યાં જવું છું. ગામમાં જવાનું જ નહીં. આજ છે ધૂળેટી. દરેક મિત્રોને મારા અને મારા પરિવાર તરફથી દરેક ચાહક મિત્રોને હેપી ધૂળેટી. તો મિત્રો ધૂળેટી તો રાતે મોડા આવતી રમ્યા હતા, લગભગ 4-5 વાગ્યા આવતી. હા ભા લિયા ચાલી એમ. તો 4-5 વાગ્યા સુધી
ધૂળેટી રમ્યા બધા ભેગા થઈને છોકરા. અને અત્યારમાં વહેલા 2 વખત તો ફેરે ધૂળેટી રમી રહ્યા. હવે ચાલુ કર્યું છે વિડીયોનું શૂટિંગ. એટલે પહેલો કટ છે મારો લાલભામાં તૈયાર થઈ ગયો. બીજો કટ છે મારો પોલીસમાં. આ કટ પટી જાય અને પછી મારો પોલીસમાં કટ આવશે. તો મિત્રો જો 2 જણા બગાડવા જઈ રહ્યા છે. તો મિત્રો મારા લાલભામાં કટ પૂરો થઈ ગયો. હવે પોલીસમાં કટ આવશે. પણ અંદર કટ ચાલુ હોય એટલે હું બહાર પહોંચી રહ્યો છું. આ બાજુ છે પક્ષીઓને પાણી પીવા માટેનું કુંડું. ચાલુ બતાવું પેલી વાત ચાલુ જો ગોવિંદજી. તો મિત્રો વળી પાછો મારો પોલીસના કેરેક્ટરમાં રોલ આવી ગયો. પોલીસમાં તૈયાર થઈને આવી ગયો. જો હું આ બાજુ તૈયાર થઈને આવી ગયો. શૂટિંગ આ બાજુ ચાલુ છે. બીજું જો તો મિત્રો હવે શૂટિંગ પતી ગયું હો એટલે હવે જાઓ ઘેર. જો પોલીસના પહેરવેશમાં આવ્યા તો એમાં કપડાં તો બગાડી જ રહી. લગભગ 2:30 વાગવા આવ્યા ત્યારે શૂટિંગ પત્યું. હવે મળશે સીધા ઘેર. આ બાજુ પકોડા તો મિત્રો વાગ્યા છે 3:55 થી હે. જોઈ લો કોફીનો ટાઈમે થઈ ગયો હો અને અમારું શૂટિંગ એ ચાલુ થઈ ગયું. એક કટ પટ્યો હો. કોફી પી અને પછી બીજો કટ આવવા માટે જઈએ. મિત્રો જો કોફી તૈયાર થઈ ગઈ છે. કોફી પી લેવો. મિત્રો કોફી પણ પી રહ્યા. કોફી પીને હવે અમારો કટ આવ્યો. કટ લેવા જાઓ પાછળ. થોડી વાર રહીને 1 ટમેટાની ને ચણાની વાડી છે એ બતાવું. હાલ તો પેલા કટ લેવા જઈએ છીએ. કટ લઈ અને પછી મળીએ. તો મિત્રો જો આ ટમેટી અમારી વાયેલી. ટમેટા જબ્બર આવ્યા છે જોઈ લો. આ બાજુ છે ચણા. ચણા પણ જબ્બર આવ્યા છે જોઈ લો. આ છે પપૈયું. આ બાજુ છે ભમરા મધ. કેટલા છે 4-5 ભમરા મધ છે. તો મિત્રો શૂટિંગ થઈ ગયું પૂરું. એક વિડીયો કાલ બનાવ્યો તો એક વિડીયો આજ બનાવ્યો. વળી પાછા આવી ગયા અમે અમારી બેઠકે. હવે બનાવ્યા તો દેશી ધૂળેટી. આ વિડીયો બનાવ્યા ટાઇટલ ખ્યાલ નહીં. સાંજે આવશે કોઈ બી એકાદી ચેનલમાં જોઈ લેજો. આ બ્લોગને હું આટલે એન્ડ આવ્યો. મળશું બીજા બ્લોગની અંદર. ત્યાં સુધી દરેક